નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું એક એવા સરકારી તબીબ જે પોતાના કેન્સરના દર્દને ભૂલીને કરે છે સામાન્ય દર્દીઓની સેવા. આજના સમયમાં જ્યાં લોકો નાની તકલીફમાં પણ હિંમત હારી જાય છે, ત્યાં વડોદરા જિલ્લાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉક્ટર સ્મિતાબેન કનુભાઈ રાઠવા અનેક શારીરિક પીડાઓ વચ્ચે પણ દર્દીઓની સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા 16 વર્ષથી તેઓ મેડિકલ ઓફિસર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પોતાને કેન્સર હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી. આવા કૃત નિશ્ચયી તબીબો જ દર્દી નારાયણની સેવાને ઉત્તમ વ્યવસાય બનાવે છે. ડૉક્ટર સ્મિતાબેન રોજ સવારે 9થી 12 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી હોસ્પિટલમાં દર્દીઓની તપાસ અને સારવાર કરે છે. ઉનાળામાં દરરોજ લગભગ 50થી 60 દર્દીઓ અને અન્ય સિઝનમાં 70થી 80 જેટલા દર્દીઓને સારવાર આપે છે. વર્ષ દરમિયાન અંદાજે 18,000થી વધુ દર્દીઓની સારવાર પૂરી કરી રહ્યા છે. તેઓ માત્ર ઓપીડી સેવા જ નહીં, પરંતુ આજુબાજુના 16 જેટલા ગામોના આરોગ્ય સંબંધિત કેસોની પણ જવાબદારી સંભાળે છે. ખાસ વાત એ છે કે ડૉક્ટર સ્મિતાબેન પોતે છેલ્લા ઘણા વર્ષોથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. વર્ષ 2019માં પ્રથમ બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. ત્યારબાદ 2021 ડાબા હાથના હાડકામાં, 2022માં મગજમાં અને 2024માં ડાબા પગમાં, 2025માં હૃદયની આજુબાજુ અસર જોવા મળી હતી. હાલ ફરી પેટમાં પાણી ભરાયું છે. આમ શરીરના વિવિધ વિભાગોમાં કેન્સરની અસર જોવા મળતા 4 વખત કીમોથેરાપી અને 2 વખત રેડિયોથેરાપી જેવી કઠિન સારવારમાંથી પસાર થવું પડ્યું હતું. હાલમાં પણ ઓરલ દવાઓ અને સારવાર લઈ રહ્યા છે. તેમ છતાં તેઓ દર્દીઓ માટે હંમેશા હાજર રહે છે. છાતી, મગજ અને હાડકાં સુધી કેન્સરની અસર હોવા છતાં તેઓ પોતાની ફરજમાંથી ક્યારેય પાછળ હટ્યા નથી. હોસ્પિટલના કેમ્પસમાં જ રહેતા હોવાથી કોઈ પણ દર્દી મધરાતે પણ આવે તો સારવાર માટે તૈયાર રહે છે. દર્દીઓ પ્રત્યેની તેમની આ માનવીય સંવેદના અને સમર્પણ લોકોને માટે ખૂબ લોકપ્રિય બનેલ છે. કરજણ તાલુકાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓ માટે ચેકઅપ, બ્લડ ટેસ્ટ, પોષણ અને બાળકો માટે જરૂરી સામગ્રી જેવી અનેક સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. અહીં દર મહિને 20થી 25 જેટલી નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન અંદાજે 270થી વધુ સફળ અને નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. ડૉક્ટર સ્મિતાબેનની માનવીય સંવેદના, અડગ મનોબળ અને નિસ્વાર્થ સેવા ભાવનાને કારણે આરોગ્ય કેન્દ્રને અનેક સન્માનો મળ્યા છે. વર્ષ 2019થી સતત નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ અને કાયાકલ્પ જેવા પ્રમાણપત્રો મળતા રહ્યા છે. જિલ્લા પંચાયત તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે. હાલમાં ઓગસ્ટ 2025ના રોજ વડોદરા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સફળ ડિલિવરી કરાવવા બદલ તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર સ્મિતાબેન કહે છે કે લોકોના દુઃખ દૂર કરવામાં મને સાચો આનંદ મળે છે. માણસે બીમારીથી હારવું નહીં, પરંતુ હંમેશા સકારાત્મક વિચાર સાથે જીવન જીવવું જોઈએ. સેવા કરતા રહેશો તો પોતાનું દુઃખ પણ હળવું થઈ જાય છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.